1988 જ્યારે પહેલી વાર માગતાભાઈ અને મારગિયાભાઈ ને મંગાભાઈ ને બધા મને લઈ ગયા, એ જમીન બધી ખાતાની જમીન હોય એવી લાગતી હતી. એટલે સ્વાભાવિક મેં પૂછ્યો કે ભાઈ જંગલ જમીન કઈ છે આમાં? તો એમણે કહ્યું કે આ જ જમીન છે, જ્યાં આપણે ઊભા છીએ એ જ જમીન જંગલ જમીન છે. કાંદેનો વાજેન ખોઈતનો ખાદ્ય મેં બાફીતનો ખાદ્ય મેં ભૂલતી તા બીજો દી પુઈરાને ખાવાડતી જાગલા કાંઈ ના જ ટોપીલામાં રાંધીત ન ખાવાડને ન દિવાલીઓ ન ઓલ્યો દિવા એને દાળ ભાત રાંધને તે કાંઈ તીવારે ગણાતને આમાં પગમાં ચંપલ એના મળે કશું નહીં. તે વખતે જે ડોળકા ખરા ને એના ચંપલો બનાવતા હતા, કાં તો પછી એક મદલ ઝાડ કરીને છે એના છાલ કાઢીને પછી એમાંથી દોરી લટકાવી દેતા હતા. પછી જે વધારે ગરમી પડે તે ટાઈમે એ રીતે ચંપલનો ઉપયોગ એમાં કરતા હતા. જંગલ ખાતાવાળા બહુ હેરાન કરતા હતા અને નવદ થાંભલીનું ઘર બનાવવા દે, એ સિવાયનું મોટું ઘર કરવા જ ના દે. પરિવાર થોડા વધારે હોય તો પણ નવ થાંભલીના ઘરમાં જ રહેવાનું. પહેલે આવા બોટ પાગમાં સંપલ હતી તો પછી આ કોઈ જંગલ ખાતો આવ્યું કે પોલીસ ખાતો આવ્યું એવું જ જાણતા હતા. એ હેરાન કરતા જ ને અમને. એ તમારા જમીન નથી એવું કહેતા હતા, બીજગાડ ફરી તો રહે. તો આવી મોડું અત્યારે છે ને પછી કેમ નહીં? એ તો હવે બીજગાડ ફરી ખાવા જ માગતા હતા, એટલે એ હોલ લાકડું તો એને જપ્તો કરી દે, કેમ કે એ ખેડવા ના જાય એના હિસાબથી. તો માગતા ભાઈને કીધું મેં, આપણે એક ફોરેસ્ટર ને એક બીજગાડ અહીંયા જીવે છે આપણા હાથે, અને આપણે છે તો આખું ગામ જીવીએ છીએ, તો એવી રીતે તો ના ચાલે, આપણે કંઈ કરવું પડે. આપણે પણ સંગઠન કરવું જોઈએ. એટલે શોધતા એ લોકો અમારી પાસે આવ્યા. જ્યારે અમે વાંદરી આવ્યા, આ ગામોમાં આવ્યા અને મિટિંગો પછી ચાલુ કરી. લોકો ઘણા આવતા હતા મિટિંગોમાં, રેલીઓમાં, લોકોની જરૂરિયાત હતી. નર્મદામાં 11,000 હેક્ટર ફોરેસ્ટ જમીન જતી હતી, એની સામે 61,000 હેક્ટર જમીન એ લોકોએ લગભગ 100 ગામોમાં અભયારણ્ય જાહેર કર્યું. ફક્ત એક કલમના એક લસરકાથી તમે સેન્ચ્યુરી જાહેર કરી દો અને એ જ રીતે આ સેન્ચ્યુરી જાહેર થઈ છે. લોકોને ખબર પણ નહોતી કે અહીંયા કોઈ સેન્ચ્યુરી છે. એટલી ખબર હતી કે એ લોકોને ખેતી કરતા અટકાવવા માંડ્યા હતા. એ લોકો કુહાડી લઈને જો જંગલમાં દાખલ થાય તો પણ એમની સામે ગુનો કરવામાં આવતો હતો. એટલે લોકો તો જાણે એવી સ્થિતિ થઈ ગઈ કે કોઈ જેલમાં હતા, એમના માટે કોઈ આવકના સાધન રહ્યા નહોતા. ત્યારે અમે નક્કી કર્યું કે આપણે આ પ્રશ્નમાં પડવું પડશે અને એ વખતે પછી અમે હાઈકોર્ટમાં ગયા. વાંદરી અને સિંગલ ગભાણનો પહેલો કેસ અમે મૂક્યો, જેમાં અમારી મુખ્ય દલીલ એ જ હતી કે આપણું બંધારણ દેશના દરેક નાગરિકને ગૌરવપૂર્વક જીવવાનો અધિકાર આપે છે, અને એટલે જીવવું એટલે ફક્ત ઘેટા બકરાની જેમ જીવવાનું નહીં. દવો કરીને અમને 8 કે 9 દિવસમાં પછી અમને મનાઈ હુકમ મળી હતી. 88માં સંગઠન બનાવ્યું ને તારે વાંદરી ગામના જે મોડિયા નાખ્યા, તારે બીજા ગામના બી ખેડતા થઈ ગયા.
જ્યારે અમે સંગઠન બનાવ્યું ત્યારે હું એ જ જણાવતી હતી કે આપણે લડવાનું છે, અન્યાયની સામે લડવાનું છે, ન્યાય મેળવવાનું આપણો ધ્યેય છે. પણ એ ધ્યેયને પામવા માટે આપણે જે રસ્તો અપનાવવાનો છે કે અહિંસક હોવો જોઈએ અને સાચના માર્ગે હોવો જોઈએ. એટલે લોકોને હું ખાસ કહેતી હતી કે આપણી પાસે બીજું કશું જ નથી, આપણી પાસે સત્ય છે. આમને સરકાર રસ્તો નહોતો બનાવી આપતો, કેમ કે અભયારણ્ય વિસ્તાર હતો. તેને એવું કીધું છે તમે બી ચાલવાના છે ને અમે બી ચાલવાના છે, એટલે અમને રસ્તો જ જોઈએ ને અમારા માણસને દુખિયાને લઈ જતા તે તો પછી રસ્તે જ મરી જતા છે, એટલે અમને રસ્તો કાઢવા દે એવું કીધું હતું. અમારામાં કોઈ એન્જિનિયર નહોતો, જાતે અમે જતા. જાતે એન્જિનિયર બી અમે જ ને, ખોદવાવાળા બી અમે જ ને, લાઈન દોરી આપવાવાળા બી અમે જ ને. એટલે અમે છે તે સંગઠન બનાવીને રસ્તોથી ડોમખોલથી વાંદરી સુધી 12 કિલોમીટર 550 માણસો જાતે રોટલા લઈને 30 દિવસે સતત મહેનત કરી. પછી રસ્તો વાંદરી પછાડ્યો. અમે રોડ અમે બસ લાવવા માટે જ બન્યું. ઓસમેન બીટગાળે મારા ભાઈથી બોલોદ લેતા ના આવ્યા પીપલત કઠોરો. મને કહે છે મારા બેન મારા બોલોદ જંગલ ખાતાવાળા લઈ ગયા જોવા જેમ. મારી સાસુને હાથે ગઈ નો બોલ દે જાતા મુસ કહે છે દાદી કઈ બાજુ એમ કહે છે. દાદી કઈ બાજુ? દાદી કઈ બાજુ નહીં, મારા બોલોદ કાંઈ મૂક્યા, બોલોદ લેવા આવી કે એમ કીધું મેં. એટલે જઈને બોલોદ હંતાડી મૂક્યા તે સુધી કાઢીને લઈ પકડી. હા પાસે તીને કહેવું પડ્યું કે 40 બેની આવેલ્યા બધો લીલ કરીને બોલોદ લેતા ને ગયા એમ જંગલ ખાતાવાના કહેવું પડી. તે મોટે મોટે રેલિયા કાઢ્યા ડેડિયાપાડામાં છોકરા ઘરે મૂકીને નો ઘર બહાર ડોર મેકીને અમાને જવું પડે ફૂકાન ફાંપ્યા ડેડિયાપાડા બાજુ રેલીને. ના ડેડિયાપાડાથી રાજપીપળા જાય તે બી મોટે મોટી આ ટ્રક ભરી ભરીને રાજપીપળામાં રેલીમાં ગયા. પોલીસ અમને પહેલાથી જ કહે તમારી રેલી છે ને અમારે કોઈ ચિંતા નથી. એ શાખ ઊભી થઈ હતી. અને એના લીધે એક બીજી પણ વાત કરી દઉં કે પોલીસ તંત્ર ક્યારેય અમારી વિરુદ્ધ નથી ગયું. એટલે જંગલ ખાતું અને પોલીસ ખાતાની જે સાંઠગાંઠથી જે વધારે દમન થાય છે એ આ ગામોમાં ક્યારેય ન. ગુજરાત સરકારે 1960માં સેન્ટ્રલ પલ્પ મિલ સાથે કરાર કરેલો, લીઝ એગ્રીમેન્ટ કરેલું કે 40 વર્ષ સુધી એટલે 2000ની સાલ સુધી દક્ષિણ ગુજરાતના બધા જ જંગલમાંથી પેપર મિલ દર વર્ષે 60,000 ટન જેટલા લીલા અને સૂકા વાંસ લઈ જઈ શકશે. કે જ્યાં જ્યાંથી પેપર મિલે વાંસ કપાવ્યા છે એ બધા જ વિસ્તારોમાં વાંસ ખતમ થઈ ગયા હતા. વન વિભાગ પણ કમાતા હતા અને કંપની પણ કમાતી હતી. લોકોને કશું નહીં મળતું, લોકોને મજૂરી જ મળે ફક્ત. એ વર્ષો દુકાળના હતા, તેમ છતાં લોકોએ નક્કી કર્યું કે આપણે મજૂરી ભલે આપણી જતી રહી પણ આપણે વાંસ કાપવા નથી દેવા. કારણ કે જો આપણે વાંસ કાપવા દઈશું તો બીજા વિસ્તારોમાં જે રીતે વાંસ ખતમ થઈ ગયા છે એ રીતે આપણા વિસ્તારોમાં પણ વાંસ ખતમ થઈ જશે. આપણી આવતી પેઢીનું શું થશે? ગરીબોને ખેતી કરવી હોય કે ઘેર માટે લાકડું લાવવું હોય તો એના પાસે કાયદો લાગુ અને પેલી જે કંપનીઓ લઈ જાય એને કાયદો ના લાગુ પડે. એ અમારે પહેલું વિરોધ હતું. લોકોએ વાંસ લઈ જતી ટ્રકો રોકી, હાઈકોર્ટમાં ગયા, છેક સુપ્રીમ સુધી ગયા. કોર્ટે મનાઈ હુકમ આપ્યો. આ મનાઈ હુકમ પછી વાંસ કપાયા નહીં, વાંસ બચી ગયા. એટલે ફક્ત આ સંગઠનના ગામોમાં જ નહીં પણ સેન્ચુરીના બધા જ ગામોમાંથી વાંસ કપાયા નહીં.
લોકો શાંતિથી ખેતી કરતા થઈ ગયેલા, એમની બીક ભાંગી ગયેલી, એઓ મોટા ઘરો બનાવતા થઈ ગયા, પરંતુ તેઓ હજુ પણ એન્ક્રોચર એટલે કે દબાણદાર જ ગણાતા હતા. આ સ્થિતિ બદલવાની જરૂર હતી. એ અરસામાં દેશમાં એક ઘટના ઘટી. સુપ્રીમ કોર્ટના ઓઠા હેઠળ વન મંત્રાલયે આખા દેશના જંગલ વિસ્તારમાંથી લોકોની હકાલપટ્ટી ચાલુ કરી. એટલે દેશભરના સંગઠનો ભેગા થયા અને કેમ્પેન ફોર સર્વાઇવલ એન્ડ ડિગ્નિટીની રચના કરી. સૌની માંગ હતી કે હવે તો આદિવાસીઓના હક્કો માટેનો કાયદો જ જોઈએ. પ્રાઇમ મિનિસ્ટર મનમોહન સિંઘે ખુદ કહ્યું કે હવે આપણે એક કાયદો બનાવવો પડશે, અને એમાં સિવિલ સોસાયટી એટલે કે સંગઠનોમાંથી પણ 2 વ્યક્તિ ડ્રાફ્ટિંગ પ્રોસેસમાં રહેશે. પહેલેથી જ અમે ડ્રાફ્ટિંગ પ્રોસેસમાં સામેલ હતા. ડિસેમ્બર 2006માં કાયદો પસાર થયો. આદિવાસીઓના હક્કોનું જે સંરક્ષણ થવું જોઈએ એ નહોતું થયું. એટલે એ જે ઐતિહાસિક અન્યાય આપણા દેશના આદિવાસીઓને થયો છે, એ અન્યાયને નિવારવા માટેનો આ કાયદો છે. સ્વતંત્ર ભારતનો આ પહેલો કાયદો છે કે જેમાં ગ્રામ સભાને બહુ મોટો અધિકાર આપવામાં આવ્યો છે, અને એના લીધે ગ્રામ સભાએ પોતે છે તે અરજીઓ મેળવવાની, દાવા અરજીઓ મેળવવાની અને એની ચકાસણી કરવાની, એ બધું જ એમના ભાગે છે. ગ્રામ સભાઓને જ્યારે મળ્યું કે આપણની જવાબદારી છે, એટલે એને એકદમ સિરિયસલી લીધી કે આપણે તો ન્યાયની ભૂમિકા ભજવવાની છે, અને બહુ જ કાળજીપૂર્વક અને ખરેખર જે દાવા મંજૂર કરવા પાત્ર હતા એની જ ભલામણ કરી. શરૂઆતમાં અમે જે ખેતરોની માપણી કરવા માટે એક દોરી હતી, એની સાથે કાટખૂણો પકડીને માપણી કરવાની હતી. તો મેન દોરી અમે એક જે બાજુ ખેતર લાંબુ હોય એમ દોરી મેન દોરી બાંધી દેતા હતા. એના પછી આજુબાજુના ખૂણા પકડીને પછી અમે દોરીએથી માપ કરતા હતા. એક આલેખ ઉપર નકશો દોરવા માટેની એક તૈયારી કરતા હતા, કાચા નકશા. તનસે ને હું છું 2 જણ અમે બનાવતા હતા. એમાં લગભગ 3500 થી 4000 નકશાઓ બનાવ્યા હતા અમે. એમાં આખા પુરાવા ભેગા કરીને એની ફાઇલો વ્યક્તિગત ફાઇલો બનાવવાની. આ ફાઇલો વ્યવસ્થિત ફાઇલો બને એના માટેનું આખું એ કરતા હતા. ગુજરાતના 12 આદિવાસી જિલ્લામાં જેટલા દાવા નામંજૂર થયેલા છે એનું માહિતી મેળવીને એ કેમ ખોટી રીતે દાવા નામંજૂર થયા છે એનો આખો કેસ અમે હાઈકોર્ટમાં જે છે તે મૂક્યો. એના લીધે ને એમનો હાઈકોર્ટનો 2013માં જજમેન્ટ આવ્યું, જેમાં કે આ બધા જે નામંજૂર થયેલા દાવા જે છે એ ફેર ચકાસણી કરો. કાયદામાં એક પુરાવો સેટેલાઇટ ઇમેજરી પણ પુરાવો છે, એ જે છે તેને માન્યતા આપેલી. એટલા જ માટે અમે જીપીએસ મેપિંગમાં પડ્યા, કારણ કે સરકાર જીપીએસ જેવું કંઈક કરવાની છે એવું સાંભળવા મળ્યું. એટલે અમે વિચાર્યું કે જો સરકાર કરવાની હોય તો એમાં શું થાય છે, કેવું આવે દેખાય છે, કેવું નહીં દેખાય, એ આપણે અખતરો કરી જોઈએ. એટલે સરકાર કરે ત્યાર પહેલાં અમે જીપીએસ મશીન મેળવીને એક ગામના બધા ખેતરો જીપીએસ કર્યા. આપણે જીપીએસ કરીને જે ગૂગલ અર્થ પર જ આખો ડેટા સુપર ઇમ્પોઝ કરીએ, એમાં જોઈએ એટલે 2005માં અહીંયા ખેડાણ છે કે પેલું છે, તરત જ ખબર પડી જાય. એટલે એ અણધારેલો ફાયદો જે છે તે ગૂગલ તરફથી બહુ મોટો મળી ગયો આખા કામમાં. એટલે ફટાફટ બધા ગામોમાંથી જીપીએસ કરવા માંડ્યા. જંગલ ખાતું જે એમ કહેતું હતું કે 20% દાવા સાચા છે અને બાકીના ખોટા છે, એ આખા દાવાને પડકારી શક્યા.
મારી પોતાની પણ 10 એકર મંજૂર થયેલી અને બીજા ભાઈઓની પણ મંજૂર થયેલી હતી. પણ અમે એવું વિચાર્યું કે હવે આપણી માપણી કરાવી લેશું તો બીજાનું શું થશે? ભૂકા રહેવું હોય તો બધા અને ખાવું હોય તો બધા, એવું અમારી ઈચ્છા. આપણે સેટેલાઇટ ઇમેજરી જો હોય, જે જો પુરાવો હોય ને એનો જો પુરાવો પાકો હોય તો એના આધારે તો મંજૂર કરવા જોઈએ, એવું ફોરેસ્ટ સેક્રેટરીએ પણ સ્વીકાર્યું. એના આધારે જ પછી સરકારે આ નિર્ણય લીધો કે ગીર ફાઉન્ડેશન વેરીફાઈ કરશે અને 99% કેસોમાં એ લોકોએ ગ્રામસભાનું જે ફાઇન્ડિંગ હતું એને અનુમોદન આપ્યું. નર્મદા જિલ્લાની વાત કરીએ કે નર્મદા જિલ્લાના આપણા સંગઠનના કામોમાં 96% દાવા મંજૂર થઈ ગયા. જે ક્ષેત્રફળ ઓછું મળેલું હતું એ પણ સુધરી ગયું. જે બીજા કોઈ આખા જિલ્લામાં, આખા દેશમાં જ્યાં એકવાર જિલ્લા કમિટીએ જે ક્ષેત્રફળ મંજૂર કર્યું એને સુધરીને ફરી વહેતું હોય એવું બીજે ક્યાંય બન્યું નથી. સરકાર તો નામંજૂર કરવા માટેની આખી એ લોકોની કોશિશ ચાલતી હતી, પણ અમે એના પાછળ એક ને એક ડગલું આગળ વધતા ગયા, એના લીધે આખી જીત મળી. સનદ મળ્યા પછી અમે જમીન લેવલિંગ પણ કરી અને ટ્રેક્ટર નતા ઘૂસવા દેતા એ ટ્રેક્ટર પણ અમે જમીન પર લઈ આવ્યા, લેવલિંગ કર્યું, જીસીબી થી લેવલિંગ કર્યું અને બોરો પણ કરવાના ચાલુ થઈ ગયા. સોલર તો લગાડી દીધા છે. આ જમીન જે અમારી છે એ આ સાઈડની ખુલ્લી છે, એવી ખુલ્લી હતી. 2009માં અમને સનદ મળી. સનદ મળ્યા પછી અમે પોતે જંગલ બનાવ્યો છે અને બીજા ટુકડા જે છે એમાં લેવલિંગ કરીને 2 થી 3 પાક લઈએ છીએ. આ પેલી 1947ની જે આઝાદી મળી, પણ અમને જે અત્યાર જે સનદ મળી એ આઝાદી કહેવાય છે. આટલું આપણે કામ કર્યું તો આટલું તો આપણે બધા ખેડૂતો બની ગયા. સાંજ સવારે ભાત ખાતા થઈ ગયા. જંગલ પર માલિકી અધિકાર મળ્યો એના પછી અમે જંગલ પણ ચાચવીએ છીએ અને જંગલમાંથી આવક પણ મેળવીએ છીએ. એટલે પોતાનું જંગલ છે અને પોતાનો જ એને સીમાડો છે અને પોતે જ બધું સાચવવાનું છે, એ રીતના એ માનીને પછી જંગલમાં દવ પણ હોલાવા જાય છે. આયરો કાચો વાંસ, આયરો 2 વર્ષનો, આયરો 3 વર્ષનો અને એમ કરીને પાકા થઈ જાય વાંસ. તો ખાસ કપાઈ ચીપીમવાળા કાપતા તે વખતે બધા આડે દોડે, આમાંથી કોઈ હુકાયેલો બી કાઢી લે ને લીલો બી કાપી લે. અને અમારી ગ્રામસભાની મંજૂરી મળી ત્યારે અમે ફક્ત હુક જ વાંસ કાપીએ ને લીલાને કંઈ અડતા નહોતા. અમે કંપનીના દલાલ નહીં, અમે ગામ સભાના હિતમાં કામ કરશું. અમે એવું નક્કી કર્યું કે હવા અમને આપો, મજૂરી અમે ચૂકવશું અને જે વધેલી રકમ એ ગામ સભામાં જમા રહેશે. ગ્રામ સભાએ જ્યારે વાંસ કાપ્યા તો આ વિસ્તારના સંગઠનના ગામો ઉપરાંતના આજુબાજુના બધા ગામોના મળીને કુલ 31 ગામોએ 32 કરોડના વાંસ વેચ્યા અને એમાંથી લગભગ 16 કરોડ ગ્રામ સભાના ને રોયલ્ટી એટલે કે એને પ્રાઇસ તરીકે મળ્યા અને બીજા લોકોને વાંસ કાપવાની મજૂરી તરીકે મળ્યા. એટલે સંગઠને જે વાંસ બચાવ્યા એનું બહુ જ મોટું પરિણામ અને બહુ મોટું ફળ પાછળથી લોકોને મળ્યું. People are really happy to live here. These land titles are first time of their lives, are really entitled to work on the ground, knowing that is their ground. That gives, of course, freedom, that gives self-respect, and that gives also respect from others.
નાબાર્ડના જ અહીંયા જિલ્લાના અધિકારી એકવાર અમારી મિટિંગમાં આવેલા, એટલે એમણે કહ્યું કે આ તો તમારું બહુ સારું કામ ચાલે છે અને લોકોને અધિકારો મળ્યા છે, જમીન સુધારવાની છે, તો નાબાર્ડ પણ એમાં મદદરૂપ થવા ઈચ્છશે. એટલે પહેલાં એમણે આ બધા ખેડૂતોની મંડળીઓ બનાવવાનું, FPO બનાવવાનું. બીજી યોજના આપી વાડી યોજના, કે જે વાડી યોજનામાં જે છે તે તો આંબાવાડી જે છે તે બધા ઉછેરે, એક એકરમાં 45 આંબા એક ખેડૂત ઉછેરે, એવા 500 ખેડૂતો માટે વાડી યોજના નાબાર્ડની બહુ જૂની યોજના છે, એ જે છે તે આ વિસ્તારમાં આપી. 1000 હેક્ટર માટે મોરબી અને સગાઈ એ 2 ગામો માટે વોટરશેડ ટ્રીટમેન્ટનો આપણે પ્રોગ્રામ જે છે તે મંજૂર કર્યો છે. જંગલો આજની યુવા પેઢીને નહીં પોષી શકે એવું નથી, તેમ છતાં નવી પેઢીની પોતાની એક ખ્વાહિશ હોય છે. તો એના માટે જંગલ અને જમીનથી અલગ પ્રકારનું હુન્નર એમના હાથમાં આવે એના માટે થઈને નાનો પ્રયોગ ચાલુ કર્યો છે, હેન્ડલૂમ બનાવવાનો. ઘરે બધું કામ, ઘરનું કામ કરીને રાત્રે 3 વાગે ઉઠીને બધું કામ પૂરું કરી જવાનું. મારા 2 છોકરા હતા, તે છોકરા મૂકીને એકબીજા સાથે રહી ઘરે. આપણે બહાર મજૂરીએ જઈ તો તેની કરતાં તો અહીંયા સારું. કમાણ તો દિવસે 4 મીટર થાય તો 400, 5 હોય તો 500 રૂપિયા બી થઈ જાય, એટલે થઈ જ જાય ને. 40 મીટરનું કાપડ વેચ્યું હતું મેં. અડધું કામ એને કર્યું ને અડધું કામ મેં કર્યું. હા, મારી વહુ પાસે શીખાય, એને જ શીખવાડી દીધું. થોડા સમયમાં ઘરે મશીન લઈ લેશે એવું મને લાગે છે, એટલે મેં કામ કરીએ કરીશું બંને, એટલે સારી આવક આવતી જશે. આવક વધે, સ્ત્રીઓનું એક ગૌરવ વધે, માન સન્માન વધે, અને એની સાથે ગામોમાં એક નવા જ પ્રકારનું હુન્નર ચાલુ થાય, એનો એક હેન્ડલૂમ હબ બને, એ પણ અમારી એક ખ્વાહિશ છે. ગ્રામ સભાની એક ઇન્સ્ટિટ્યુશનને વધારે સ્ટ્રેન્થન કેવી રીતે થઈ શકે એના માટેની કોશિશ કરીએ છીએ. એના માટે જે મહત્ત્વના જે મૂલ્યો છે, એક તો છે એકાઉન્ટેબિલિટી, બીજું છે ટ્રાન્સપરન્સી. એ નેતાગીરી જો રહે તો લોકો સામે સવાલો કરતા થાય, એ જરૂરી છે. ઇન્ડિવિજ્યુઅલ અને સામુદાયિક અધિકારો આદિવાસીઓને મળે, એ આદિવાસીઓના હિતમાં તો છે જ, પણ જંગલના હિતમાં પણ છે. એ લોકોને રાઇટ્સ હશે, ઇન્ડિવિજ્યુઅલ જમીન પર રાઇટ્સ હશે તો જ એ લોકો સાચવશે, એને લોંગ ટર્મ એના પર વ્યૂ લેશે અને એને જમીનને સુધારશે, સાચવશે. આ વાત જંગલ માટે પણ એટલી જ ઉપયોગી છે અધિકારો આપવા, અને જેટલા આદિવાસીઓ બંને માટે એ રીતે જોઈએ તો વિન વિન સિચ્યુએશન આજે છે તે છે. આજે જે ક્લાઇમેટ ચેન્જની જે વાત થઈ રહી છે, એમાં સરકારો તરફથી જનરલી એવું માનવામાં આવે છે કે કોઈ ઇન્ડસ્ટ્રીને, બહારથી કોઈ કંપનીને આ જંગલ ઉછેરનું કામ સોંપવામાં આવે તો જ જંગલો ઉછેરશે. તો એને માટે પણ એક નમૂનો ઊભો થઈ શકે એમ છે કે લોકો, સ્થાનિક લોકોને જો અધિકાર આપવામાં આવે તો જંગલ કેટલું મોટા પાયા પર ઉછરી શકે, જે બહારની કોઈ પણ એજન્સી આવીને ઉછેરી નથી શકવાની. એ તાકાત લોકોમાં છે.